મળી રહે એટલે કાંઈ વાંધો નહીં. ને ભાઈ વફાદાર છે એ મારી યારે પાણા મેલા છે કાળા ભમર જેવા. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. તો મિત્ર વાતાવરણ તમે જો એક નંબર. આ ધાબા પર આજ આવ્યો છું કેમ કે છે ને બધે વરસાદ છે, અમારે અહીંયા વરસાદ નથી એટલે હું કોઈ વિડીયો બનાવી નાખું છું. કેમ કે અમારા ગામડા બાજુ છે ને ફૂલ વરસાદ છે, ભૂકા કરી નાખે એવો ફૂલ તાકાતથી વરસાદ આવી ગયેલો છે. ભાઈ ડેમ ને બેમ બધું ખોલી નાખ્યા છે, બધાના પાટા ને બાટા બધું દરવાજા બધા ખોલી નાખ્યા છે ને ભાઈ વરસાદ એટલો આવેલો છે એ બાજુ. પણ અમારે ભાઈ આ બાજુ કાંઈ એટલો બધો વરસાદ નથી. આ જો બધું જે સુકાઈ ગયેલું હતું ને આ બધું લીલું સમ કરી નાખ્યું જો તમે, ખાલી 3-4 દિનની અંદરમાં. આમ જો ખેતર છે ને મિત્રો થોડાક હાવ સુકાઈ જશે, પાણી ભર્યું છે થોડુંક તમે જો આ બધા ખેતર છે ને હાવ સુકાઈ જશે ને આપણી આ માંડવી જો તમે ખેતીને એકદમ જોરદારની. આ છે ને મિત્રો જેને વાવણી કરવાની બાકી હતી એ બધા લોકોએ વાવણી કરી નાખી, પણ હવે વરસાદની રાહ છે પાછા. કેમ કે વરસાદ આવ્યો લગભગ આ મારા અંદાજે 3 દિવસ છે હજી વરસાદ નથી આવ્યો. રાતે આવી જાય મોટા ઝાપટા, થોડાક સાટા મતલબ મોટા આવી જાય, પણ જેવો જોતો ને એવો વરસાદ નહીં આવ્યો. કરતો ભાઈ પાણી હોય આ બધે ભરેલું, તમને ખબર તો હે પહેલાં વિડીયો બનાવ્યો ત્યાં પાણી જતું એવું. તો ભાઈ એવો વરસાદ અહીંયા નથી પડ્યો. બાકી તો મારા ગામડે ભાવનગર બાજુ ઘણો વરસાદ પડી જશે એવું છે. તો અત્યારે મસ્ત મજાનો જો ધાબા પર એવી આવું છું ને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો છે. કેમ કે વાગી જશે, ઘણા વાગી જાય, મારા અંદાજે 3-4 વાગી જાય છે. આજ મોડું થઈ ગયું એટલે મોડું એમને મેં વિડીયો જ નહોતો સવારે બનાવ્યો હતો એમ, કેમ કે દરેક વારા ખાલે વરસાદનું આ ને ત્યાં બધું કીધા કરું તો મેં કીધું નેવેરો છે પાછું બનાવી નાખો, નકર આજ વિડીયો બનાવવાનું કાંઈ મતલબ કાંઈ કન્ટેન્ટ નહોતું, પણ મેં કીધું તોય બનાવી નાખું ગમે એમ કરી એવું છે. તો અત્યારમાં જઈ છે હવે નીચે જોઈ, કેમ કે ધાબા પર કારને લગભગ અડધી કલાક પહેલાં આવ્યો હતો, નેટ નહોતું ચાલતું. આજ લગભગ નેટનો થોડોક પ્રોબ્લેમ છે અહીંયા, કોને ખબર કવરેજ જ નથી હજુ તો આવતું, એક જ ખૂટવા પણ નેટ નથી હાલતું એવું છે. એટલે હું ધાબા પર આવું તો કંઈક નેટ હાલે, પણ આ નથી હાલતો. તે મેં એમ કીધું, મેં એમ વિચાર્યું કે હું એક વલગ બનાવી નાખું એવું છે. તો હાલો બી કન્ટિન્યુ વલગમાં બનાવી રહેજો, આવશે મજા. તો મિત્ર આમ તો અમે ફેમિલી મેમ્બરમાં 5 જણા છીએ, પણ અમારા જો કાળુભાઈ તમને વિડીયોમાં ક્યારેક આવ્યા છે, બાકી તમારા કાળુભાઈ છે એમને કેટલા જણા છે? 5 જણા. 6. કેમ છે? પ્રિશા એટલે એ તો ભૂલાઈ જ ગઈ. એ લો પ્રિશાને તમે ભૂલી જ ગયા. 5 ના દીકરા થાય. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો આપણે જો અત્યારમાં છે ને મસ્ત મજાની મેથીની ભાજી ખૂટવા બેસી જશે. તો છે ને આ મેથીની ભાજી 50 રૂપિયાની એક જોડી આવે અહીંયા. બહુ મોંઘી કા? તમારા ગામમાં કેટલાની આવે ને કોમેન્ટ કરશો જરી. બહુ મોંઘી પડે કાંઈ? તોય લાવે ખાવી પડે, કિરણ માટે સ્પેશિયલ લાવે છે. તો આપણે વાત કરતા હતા આપણા કાળુભાઈને. આમ તો ફેમિલી મેમ્બરમાં અમે 6 જણા છીએ, અને પૈસા તો હા ભૂલાઈ દે બોલો ક્યારેક બોલા 5નું જૂનું યાદ રહી જાય એવું છે. તો અમારો ભાઈ કાળુભાઈ છે મતલબમાં એની ટાઈમ આયા જ પીડ્યો રહે, મતલબમાં ખાવા પીવાનું બધું વસ્તુ ટાઈમ ટુ ટાઈમ મળી રહે એટલે કાંઈ વાંધો નહીં. ને ભાઈ વફાદાર છે અને આ વફાદાર વ્યક્તિ. બાકી જો કાંઈ વસ્તુ આ જો આ બધું ટામડું પીડ્યું, કોઈ જ છે ને ઠામડાને છે ને મોઢું ન અડાડે, એમાં પાણી છે ને પાણી ન પીવું હોય ને તો એને જાય માટે કાયલી હતી, અત્યારમાં નથી તો આ કુંડીમાં એમ કાયલી ભરી દે તો એવી રીતે એ પાણી પીવે. બાકી છે ને ત્યાં સુધી કાંઈ વસ્તુ ન અડે. એટલે મારા ભાઈ કાળુભાઈ છે બહુ ને બહુ વફાદાર હોય ને કોઈ દિવસ કાંઈ કરતો હોય ને નહીં ભણતો કાંઈ નહીં. મતલબ અહીંયા કાંઈ પણ હોય ને જનાવર હોય રોજડા એવું કાંઈક હોય તો પહેલાં હસલ થઈ જાય એટલે અમારા કાળુભાઈને ખબર પડી જાય તો એવું છે. એટલે રાતના દિવસે છે ને આ મારો પંજો પહેલાં બહાર ખાટલો રહેતો તો અહીંયા કાળુભાઈ છે ને અહીંયા અડખે ભડકે સૂતા. એક દિવસ કેવું છું મિત્રો ખબર એક દિવસ બધાય સૂઈ ગયા હતા, સવાર પડી ગયું હતું, મોડું થઈ ગયું હતું ને કાળુભાઈ આવે ને મને બધાને જગાડ્યા હતા. પહેલાં તો મારા પપ્પાને જગાડ્યા હતા. ખાટલાને હેઠે છે ને આપણે ખબર ખાટલાને હેઠે થોડાક નમૈત્યા થઈ ગયો એમ ખાટલો તો ના ઘા હતો એમ કે જગાડતો હતો એવી રીતે. તો આ ભાઈ કાળું છે ને અમારા માટે તો ભાઈ બેસ્ટ હે. બાકી તો આવું ભાઈ જેને ઓલું પાળો તમે તો આનું ખાસ ધ્યાન રાખવું, મારવું નહીં ને કાંઈ બીજું કાંઈ થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવું. અને ત્યાં સુધી છે ને આપણે છે ને આ પાલતુ પ્રાણી છે ને એને રોટલો આપો, કેમ કે એને રોટલો આપ્યો ને આપણને ત્યારે જ આપણે આવ્યા છીએ. બાકી તો જો મસ્ત મજાનો અત્યારે જો આરામ કરે એની જગ્યા છે સ્પેશિયલ
આપણને હે ને મિત્રો કૂતરે રોટલો આપ્યો છે તો રોટલો નહીં એને આપણને વરસ હું આપ્યો હતો એને આપણને 20 વરસ આપ્યા કૂતરા એટલે આ 20 વાર રોટલો એને આપ્યો ને એમ મને ન ખબર હોય પછી રોટલો આપ્યો મને ખબર હે ને એવું હા ભાઈ આપણે તમે કોમેન્ટ કરજો કૂતરે આપણને રોટલો આપ્યો નહીં આપ્યો બાકી તો કૂતરે છે આપણને 20 વર્ષે પણ આપ્યા છે એટલે એનું ખાસ કરીને છે ને કાંઈ નહીં તમારથી કાંઈ નહીં 5 રૂપિયાનું બિસ્કિટ લઈને છે ને એને ખવડાવજો એ રાજી થાય તમ તારે એવું કરો ને અમે તો જો ડેલી છે ને અમારે જો ડેલી એના માટે એક રોટલી સ્પેશિયલ હોય પછી રાતે રોટલો ને એવું હોય તો અમે બધું વસ્તુ આપી દઈએ શાકનું બધું વસ્તુ દૂધ પણ હોય ક્યારેક તો સાઈઝ હોય બધું વસ્તુ આપી ગુલ્ફી ખવડાવી અમે ગુલ્ફી ખવડાવી પૂછો કિરણ કા હશે કે કૂતરો ગુલ્ફી ખાય હો પાછો હા બધું વસ્તુ એટલું છે પણ એના છે ને અમારે જેમ બધું ગરમ ગરમ ખાવા જોવે એટલે અમે ગરમ ગરમ વસ્તુ આપી દઈએ એવું છે અને ખાસ કરીને છે ને તમે કાંઈ ન કરો કાંઈ નહીં 5 રૂપિયાનું ખાલી બિસ્કિટ ખવડાવી છો ને તો એ રાજી થાય એટલે બને ત્યાંથી છે ને આવા પાલતુ પ્રાણીની સેવા કરવી બીજું તો કાંઈ નહીં કેમ કે બીજું કાંઈ કહેવા નહીં માગતો બાકી તો તમે બધા સમજદાર છો મારા કરતાં ડબલ એવું છે તો આ કિરણ જો મસ્ત મજાની મેથી ફૂટે ને એ હવે કંટાળવા મને પાછી ફૂટતી કંટાળે હું થાય મારે નકરી રોજ રોજ ભાજી કેવડું મિત્રો સાંજ પડી ગઈ છે ને આ જો કવડા મોટા નાક ગદા લીધા જો તમે તમને બતાવો જો આ પાણા મેલા છે કાળા ભમર જેવા કેટલા મોટા છે આમ જો તમે જો કેટલા મોટા લાંબા હવે જોઈ લે જો તમને બતાતા છે તમે વાયલા છે જરા ત્યાં પાણામાં કાળો પડે ને કિરણ વાળી જઈ હતી દર વખતે કિરણ પાડે તો નીચે ઉતરી જાય એવું છે તો હાલો જાય જો કેનકા જાય જોઈએ આપણે પાસે થાવ ન જોઈએ કઈ નક્કી ન કરે બોલી ને તો હે ને હમણાં રેકું છે ના ભાઈ ખાધેલો બગડી છે પાણામાં છે ભાઈ સોમાં હોય ને એટલે ટાઢોડાના તો ગમે નથી નીકળે એટલે ધાત ને એવું બધું હોય એટલે ગમે નથી નીકળે જે એકવાર રાતે હે ને આયા હતા નીચે ક્યાં છે આ હું ઓલા પાણી ઉપર હા પાણા ઉપર ઉસાય છે આમ જો તમે હા માથું ફાઈન માણીને બે હે બોલો મતલબમાં કાંઈક ખવાઈ ગયેલું હે એટલે ઉષા થાય બાકી તો ન થાય જો વટી જાય ઓલી બાજુ જાય અંદર તો હાલો બધા જમવામાં છે જો સેવ ટમેટાનું શાક આ છે આખા રીંગણા ભરેલા મસ્ત મજાના બપોરે બનાવેલું હતું ને આ જો રોટલા હે સુખાભાઈ ટણક રપ્પા તો જમવા મળ્યા છે મારા બાએ પણ આજે છે ને વહેલા જમવાનું કરી નાખ્યું કેમ કે હે ને લેટ વિઝા કાંઈ નક્કી નથી આજ કેમ કે રાતે વરસાદ આવવાનો હોય આગા હે ફૂલે ફૂલ કહે છે કાબા કેમ લાગશે કડાકા બડાકા થયા તો કાંઈ શું કહેશું કે તાઈ દવા હે હોઈ જવાનું કા ગોદડા વાડીનું હોઈ જવાનું કડાકા બડાકા થાય એટલે કા એવું છે તો હાલો બધા જમવા તો હાલો હું જમી લઉં તો આજનો વાલો ગયા સુધી આશા આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક બીજા વિડીયો સાથે ચાર સુધી બધાને બાય બાય ટાટા આવજો.